ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। तो वामन चरित्र एना विषे विविध महात्माओं पोते मंगलाचरण करे छे। भागवत में श्रीधर स्वामी है, वंशीधर स्वामी है। बबंध कपटी यस्मात् बलिम निरघम ईश्वरः। कपटी ईश्वर वामन એટલે મહાત્માઓ કહે કે વામન જે ઠીંગણા હોય ને એ બહુ કપટી હોય, એટલે કપટી ઈશ્વર વામના રૂપે વેશ લઈને ઈશ્વરે અઘ એટલે પાપ અને નિરઘ એટલે નિષ્પાપ, તો નિષ્પાપ એવા બલિને બબંધ બાંધ્યો, બધું આપી દીધું, બધી પ્રતિજ્ઞા પૂરી કરીને છતાંય વરુણ પાશમાં બાંધ્યો, કપટી ઈશ્વરે બાંધ્યો। અતઃ તદ્દ્વારી અને માટે એના દ્વારપાળ બન્યા। તત્પ્રેમ પાશૈ બદ્ધ સદા અવસત, એટલે દ્વારપાળ બનીને નિત્ય દર્શન આપનારા થયા। બલિરાજા ત્યાં સુતરલોકનું રાજ્ય આપ્યું પછી વામન ભગવાને, અને એને એ નગરીમાં બલિરાજા જ્યાં દર્શન કરે ને એને ચતુર્ભુજ નારાયણના દર્શન થતા હતા। અને એટલા માટે જ લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધી અને પછી પાછા શ્રીહરિને માગ્યા છે। રક્ષાબંધન વગેરે વખતે એ શ્લોક બોલીને પણ આપણે રાખડી બાંધતા હોઈએ છીએ। એટલે આખા વામન ચરિત્રનો સાર બે ત્રણ આવા શ્લોકો છે, એમાં વિવિધ આચાર્યોએ આપણને આપેલો છે। ઈશ્વરઃ અપી અભવત ભિક્ષુઃ, સમસ્ત જગન્નાથ હોવા છતાં, ત્રિલોકીનો સ્વામી હોવા છતાં, ઈશ્વર એટલે જગન નિયંતા હોવા છતાં પણ જે પોતે ભિક્ષુ બન્યા, ભિખારી બન્યા, 3 ડગલા જમીન માંગી। વામનઃ અપી ત્રિભિઃ ક્રમૈઃ ત્રીન લોકાન ક્રાંતવાન, અત્યંત વામન ઠીંગણા હતા ને તો પણ 3 ડગલા વડે, 3 પગલા વડે ત્રણેય લોકને ક્રાંતવાન માપી લીધા, ત્રણેય લોકને આંબી ગયા। યહ વૈ સહ કૃષ્ણ, એવું જેમણે કર્યું એવા શ્રી કૃષ્ણ અમારા ઉપર કૃપા કરો। કૃતાત કૃપા, એવા ઈશ્વર વામન ભગવાન કૃષ્ણ ભગવાન અમારા ઉપર કૃપા કરો। હવે બલિરાજાની વાત છે। સમર્પિત તનુ વિત્ત, એટલે બલિરાજાએ 3 ડગલા જમીન માગી હતી, એટલે પહેલા ડગલામાં આ લોકનું અને બીજા ડગલામાં આવી રીતે પરલોકનું સુખ, અને ત્રીજામાં પોતાનું શરીર, અહંકાર વગેરે। એટલે વિત્ત એટલે આ લોકની સંપત્તિ અને બીજા ડગલામાં પરલોકની સંપત્તિ। એટલે સમર્પિત તનુ વિત્ત, પોતાનું શરીર અને વિત્ત સમર્પિત કર્યું બલિરાજાએ। નિર્મલ અચલ ભક્તિતઃ, નિષ્કામ નિર્મળ અચળ ભક્તિથી અને બલિરાજાએ સમર્પિત કર્યું। એટલે સમર્પિત કરવા માત્રથી છલિત બલિના ચિત્રમ, બલિરાજાને છળવા માટે આવ્યા હતા, એમની પાસેથી બધું માગી લેવા માટે, છીનવી લેવા માટે વામન ભગવાન આવ્યા હતા, છતાં પણ બલિ વડે પોતે છેતરાઈ ગયા। એટલે છે બલિને છેતરવા આવ્યા હતા પણ બલિ વડે પોતે છેતરાઈ ગયા। આ કેવું ચિત્ર એટલે કે વિચિત્ર છે। દેખીતી રીતે બલિને છેતરીને સર્વસ્વ એનું લઈ લીધું, પરંતુ બલિની ભક્તિથી પોતે છેતરાઈ ગયા અને પોતાની જાત બલિને આપી દીધી। સ્વમ એવ અર્પયત અચ્યુત, અચ્યુત ભગવાન શ્રી હરિએ સ્વમ એવ પોતાની જાતને જ બલિને આપી દીધી। એટલે બલિએ ભગવાનને શું આપ્યું? આ લોકની પરલોકની સંપત્તિ અને પોતાનો અહંકાર,
આ બધી જ વસ્તુઓ ક્ષણિક છે અથવા તો નશ્વર છે, વિનાશી છે. એટલે બલિએ કંઈ બહુ મોટી વસ્તુ આપી છે એવું નથી. એટલે બલિરાજાએ વિનાશી, જે નાશ પામવાની જ હતી આજે નહીં તો કાલે, એવી સંપત્તિ ભગવાનને આપી અને એના બદલામાં મળ્યું એને શું? અવિનાશી ભગવાન મળી ગયા. એટલે આપણને દેખીતી રીતે લાગે કે બલિરાજા આવી રીતે છેતરાયા છે, પણ હકીકતમાં એને અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થયેલી છે. ભક્ત રત્ન એવા પ્રહલાદ, એટલે પ્રહલાદની ગણના આવી રીતે ભક્ત રત્નોમાં થાય છે. અને એમાં બલિરાજા એટલે પ્રહલાદના પૌત્ર, પ્રહલાદજીના પુત્ર છે વિરોચન અને વિરોચનના પુત્ર છે બલિ. એટલે બલિરાજાનું બીજું નામ છે વૈરોચની. ભાગવતમાં પણ ઘણી વખત આવશે વૈરોચની શબ્દ, એટલે વિરોચનના પુત્ર. તો પ્રહલાદ ભક્ત રત્ન કહેવાય છે અને ભક્ત શિરોમણી બલિરાજા કહેવાય છે. નવધા ભક્તિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ વગેરે જે છે, તો નવધા ભક્તિ અને સર્વસ્વાત્મ નિવેદન એ જે બલિરાજાએ કર્યું, નવધા ભક્તિમાં જે પહેલી 8 શ્રવણ, વંદન, કીર્તન વગેરે એ બધી સાધન ભક્તિ છે. અને એ પોતે સર્વસ્વાત્મ નિવેદન, બલિરાજાએ જે આત્મનિવેદન કર્યું એ સાધ્ય ભક્તિ છે, એમાં પરિણમે છે. એટલે બધી 8 ભક્તિ જ્યારે આત્મનિવેદન ભક્તિમાં પરિણમે ત્યારે એ ચરિતાર્થ થાય છે. એટલે બલિરાજાની જે આત્મનિવેદન ભક્તિ એનો પ્રકાર છે, એનાથી જ આ વામન ભગવાન પોતે આવી રીતે છેતરાઈ ગયા છે. તો 8મા સ્કંદમાં, શ્રીમદ ભાગવતના 8મા સ્કંદમાં આ કથા છે. 8મો સ્કંદ એટલે મન્વંતર સ્કંદ. મન્વંતર સ્કંદ નામ છે અને સત્ધર્મ એવા સ્કંદનું નામ છે. 12 સ્કંદના આવી રીતે જુદા જુદા નામ છે. 10મા સ્કંદનું નિરોધ નામ છે. આપણે એ પ્રમાણે બધા નામ પણ જોઈ શકીએ છીએ. એટલે સત્પુરુષોએ જે સ્થાપિત કર્યો છે એ ધર્મ એને સદ્ધર્મ કહેવાય. તો સદ્ધર્મનું આશ્રય આપણે સ્વીકારીએ, શરણ સ્વીકારીએ, તો એ આપણને પ્રકૃતિ એનાથી છોડાવે છે. એટલે 8મા સ્કંદના 24 અધ્યાયો છે. પહેલા 4 અધ્યાયમાં 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એની થોડી ચર્ચા છે. અને એને પ્રાપ્ત કરાવનાર ભગવદ સ્મરણ, તો ભગવાનનું સ્મરણ કરવાથી 4 પુરુષાર્થની સિદ્ધિ થાય એવું કીધું. પછીના જે 5 થી 14 એવા જે 10 અધ્યાય છે એમાં દાનનું નિરૂપણ છે. અને 15 થી 23, એટલે 8મા સ્કંદના 15 થી 23 અધ્યાય વામન ચરિત્ર, એટલે વામન કથા, આખું વામન ભગવાન અવતાર લે છે એની કથા છે. એમાં પ્રતિજ્ઞા પૂર્તિ, એટલે 15 થી 23 અધ્યાયોનું આખું જે સમૂહ છે પ્રતિજ્ઞા પૂર્તિ. એકવાર પ્રતિજ્ઞા કરી હોય તો એની પૂર્તિ કરવી કોઈ પણ સંજોગોમાં, એને સતધર્મ કીધેલો છે આચાર્યોએ. તો 15 થી 23માં એ કથા છે. અને 24મો છેલ્લો જે અધ્યાય છે, સર્વધર્મોનો સાર એવા પરમાત્માનું સ્વરૂપ ત્યાં વર્ણવેલું છે. વામન ચરિત્ર. વામન ચરિત્ર એટલે શું ભાઈ? એમાં કથા શું છે? તો વામન ભગવાને ભિક્ષા માગી અને બલિરાજાએ ભિક્ષા આપી. બસ આટલું જ છે. 2 વાક્યોમાં આખું વામન ચરિત્ર કહેવાય. પરંતુ આ તો સુખદેવજીના શ્રી મુખેથી જ્યારે વામન ચરિત્ર એનો ઉપદેશ મળે ત્યારે કેટલી સુંદર સુંદર વાતો આપણને, એટલે એટલું વિચાર પાછું મળી જાય છે. જેમ સફેદ સૂર્યપ્રકાશ છે, એનો પોતાનો કોઈ આવો રંગ નથી, એટલે છે પોતે એક સૂર્યપ્રકાશ, પરંતુ મેઘધનુષ્ય વગેરે થાય ત્યારે કેવા સુંદર 7 રંગો. આમ આકાશમાં મેઘધનુષ જોઈએ તો કેવું બાળકોને, આપણને બધાને, આબાલ વૃદ્ધ બધાને એનો એ જોવું ગમે. એનો મહિમા અત્યંત વધી જાય છે. તો સૂર્યપ્રકાશ જ, પરંતુ 7 રંગોમાં એની વિભૂતિ કેવી સુંદર દેખાય છે. એમ તત્વ એક જ છે, પરંતુ એક જ તત્વ ભક્તો આવી રીતે ભક્ત ભક્તિ અને ભગવાન રૂપે જ્યારે, જેમ એક જ સૂર્યપ્રકાશ છે, એક જ રંગનો, નિરંગ સફેદ નિરંગ છે, પરંતુ આવી રીતે 7 રંગોમાં કેવો એને માણવો ગમે આપણને. એમ એક જ તત્વ ભક્ત ભક્તિ અને ભગવાન આ 3 રૂપે જ્યારે અવતરે છે ત્યારે એને બહુ સુંદર રીતે માણી શકાય છે. એટલે ભક્ત ભક્તિ અને ભગવાન આ 3ની ઉત્તમતા
અહીંયા વામન ચરિત્રમાં આપણને જોવા મળે છે. અનન્ય લભ્ય એટલે આવું, એટલે ભગવાનનું આવું વર્ણન, ભક્તનું આવું વર્ણન અને ભક્તિનું આવું વર્ણન એવું બીજે ક્યાંય આપણને પ્રાપ્ત થતું નથી. એટલે એવી ભક્તિ હશે બલિરાજાની, બલિરાજાના હૃદયમાં કેવી ભક્તિ હશે જે સર્વસ્વનું સમર્પણ બલિરાજા પાસે કરાવ્યું. ભક્તો કેવા હશે કે જે કોઈ જ પ્રકારની ગણતરી, બલિરાજા વગેરે ભક્તો કેવા હશે કે જે કોઈ પ્રકારની ગણતરી કર્યા વિના શ્રી ચરણોમાં ભગવાને માગ્યું છે ને, સામેથી માગવા આવે છે ભગવાન, તો પછી શા માટે બધું આપી ના દેવું જોઈએ? ભગવાન સામેથી માગતા હોય તો બધું જ નિવેદિત કરી દેવું જોઈએ. એટલે ભક્ત, અને પછી ભગવાન કેવા નિર્લજ્જ છે, બધું લઈ લીધું, છીનવી લીધું, હરી લીધું, અને છતાં પણ ધમકાવે છે એને. આવી રીતે ઘણી બધી એની અપકીર્તિ જાણે કે વહોરે છે કે તે તો મોટી પ્રતિજ્ઞા કરી છે ને હજી પ્રતિજ્ઞા પાલન કરતો નથી. બહુ વામન ભગવાને બલિરાજાને ધમકાવ્યા, વરુણ પાશમાં પણ બાંધ્યા, પ્રતિજ્ઞા પૂરી કરી છે ને તોય હજી વરુણ પાશમાંથી છોડતા નથી. તો બ્રહ્માજીને બધાએ પ્રાર્થના કરી ત્યારે માંડ છોડેલા છે. એટલે નિર્લજ્જ થઈને ધમકાવે છે, સામે ચાલીને માગે છે, અને એવા ભગવાન સામે ચાલીને આવીને બલિરાજાને પોતાનો બનાવી લે છે. એટલે આવા ભગવાન છે. બલિ ભગવાનનો થઈ ગયો અને ભગવાન બલિના થઈ ગયા. વામન ચરિત્ર, વામન અવતારની કથા બહુ આપણા માટે અગત્યનું, ભક્તિ રસથી ભરપૂર વિચારપાતું આપી જાય છે. એટલે જ્ઞાની તું આત્મૈવ મે મતમ, એ જે ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં કીધું કે ભગવાન બલિના થઈ ગયા, બલિ ભગવાનનો થઈ ગયો, એ જ્ઞાની ભક્તિ અહીંયા જોવા મળે છે. તો શરીર વિત્ત બધું સમર્પિત કર્યું છે બલિરાજાએ, અને એનો મહિમા અહીંયા આપણને જોવા મળે છે. બલિરાજાના જે ગુણો છે, દૈત્યેન્દ્ર, દૈત્યના રાજા બલિ, સર્વસ્વ આત્મનિવેદન રૂપી ભક્તિ છે, અને એમાં ભક્ત શિરોમણી બલિની દ્રઢ સત્ય પ્રતિજ્ઞતા છે, નિર્ભયતા છે, ધર્મનિષ્ઠા, ધર્મનું સ્વરૂપ જાણે છે. એકવાર આવી રીતે સંકલ્પ લીધો હોય ને પછી આપણને પુણ્ય ક્યારે મળે? સત્કર્મ કરવાનો સંકલ્પ લીધો હોય ને તો પુણ્ય મળે. એટલે સત્કર્મ કરવાનું પુણ્ય નથી મળતું, કર્મનું કોઈ પુણ્ય ના હોય, પરંતુ એ કર્મ હું કરીશ, રોજ એકવાર આવી રીતે ભગવદ્ ગીતાનો એક અધ્યાય બોલીશ કે એવો જે સંકલ્પ કરીએ છીએ ને, એ સંકલ્પ આપણને ફળ, પુણ્યરૂપી ફળ, સુખરૂપી ફળ. રોજ સવારે ગુરુસ્થાનમાં જઈને આવી રીતે સેવા આરાધના વગેરે કરીશ, કે આ જે કંઈ પણ હોય એકવાર ગુરુજીના આશીર્વાદ લઈશ વગેરે, દર્શન કરીશ, તો આ જે સંકલ્પ લઈએ છીએ આપણે, એ તત્પરતા છે, એ આપણને એનું પુણ્યરૂપી ફળ આપે છે. એટલે સત્ય પ્રતિજ્ઞતા, નિર્ભયતા બધું લઈ લે છે ને ભગવાન, છતાં પણ નિર્ભય છે. ધર્મનિષ્ઠા છે બલિરાજાની, ધૈર્ય છે, બધું જતું રહેશે તો મારું શું થશે એની ચિંતા પણ સતાવતી નથી. અને સૌથી વધારે આપણા માટે જેને માણી શકાય ને બલિરાજાનો ગુણ, એ એમની ચતુરાઈ છે. એટલે કે ભગવાનને બધું આપવા દ્વારા ભગવાન કેવી રીતે લઈ લેવા આપણા પક્ષે, ભગવાનના કેવી રીતે થઈ જવું ને, બલિરાજા પાસેથી શીખવાનું છે. એટલે ઉત્તમ બુદ્ધિમત્તા કે ચતુરાઈ એ બલિરાજાનો સૌથી ઊંચો ગુણ છે. એટલે બધી ભક્તિની પરાકાષ્ઠા છે એ આ સર્વસ્વ આત્મનિવેદન. આત્મનિવેદન એટલે જે કંઈ પણ હું અને મારું, જે કંઈ પણ મારું માનેલું છે, જેના ઉપર મારું મમત્વપૂર્વકનો અધિકાર છે, આ પુસ્તક મારું છે, આ મોબાઈલ મારો છે, આ ટેબ્લેટ મારું છે વગેરે, જેના ઉપર મેં મમત્વપૂર્વકનો સંબંધ સ્થાપિત કર્યો છે, અને એ મમત્વપૂર્વકનો સંબંધ કોના આધારે છે કે હું, એટલે હું અને મારું આ બધાનું જ્યારે એ ભગવાનનું થઈ જાય, એ સર્વસ્વનું સમર્પણ છે. એ સમર્પણની શરૂઆત થાય પત્રમ પુષ્પમ ફલમ તોયમ વગેરેથી. ભગવાનને કંઈક આપણે બિલીપત્ર અર્પણ કરીએ, તુલસીપત્ર અર્પણ કરીએ, ધીમે ધીમે સમર્પણ વધતું જાય, કે વધારે ને વધારે પ્રેમ જન્મે તો વધારે ને વધારે આપણને સમર્પણ કરવાનું મન થાય. એટલે ભગવાન માટે કેટલો પ્રેમ છે, તો ભગવાનને માટે જેટલું સમર્પણ થયું હોય ને એટલો પ્રેમ કહેવાય.
એટલે સમર્પણ એ માપદંડ છે પ્રેમનું. કોઈના પણ માટે, બાળક માટે માને કેટલો પ્રેમ છે, તો બાળક માટે માં જેટલું ત્યાગે છે, જેટલું સમર્પિત કરે છે, પોતાની ઊંઘ, પોતાના મોજ શોખ બધું માં ત્યાગી દે છે કે હવે આ બાળકનો ઉછેર મારા માટે અગત્યનો છે. તો જેટલું સમર્પિત કરીએ ને એટલો પ્રેમ કહેવાય. એટલે પ્રેમનું માપદંડ સમર્પણ છે. સમર્પણની શરૂઆત પત્રમ પુષ્પમ ફલમ તોયમથી થાય. ધીમે ધીમે આપણે જે ધન કમાવીએ, જે કંઈ પણ અન્ન વગેરે આપણે ભેગું કર્યું હોય એ બધાનું કંઈક એક ભાગ આપણે ઈશ્વરને આવી રીતે સમર્પિત કરીએ. આવું બધું આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે. જે રોડ ઉપર ચાની કિટલીવાળા હોય છે, સૌથી પહેલી ચા બને તો એ ભગવાનને, સમષ્ટિને, પૃથ્વી દેવીને એટલે કે ઈશ્વરને સમર્પિત કરે છે. એટલે કે ઈશ્વરનો ભાગ જે છે એ સમર્પણ કરવા માત્રથી કૃતાર્થતા અનુભવે છે. કેટલાય ખેડૂતો હોય અથવા તો જે કેરીની સિઝન છે તો આંબાવાડિયાઓ હોય તો એમાં કેટલાય માલિકો એવા છે કે 50 ઝાડ હોય, 100 ઝાડ હોય આંબાના, તો આ 2 ઝાડ છે ને એ સમષ્ટિને સમર્પિત છે. તેની જેટલી પણ કેરી વગેરે આવે એ બધું કોઈક આશ્રમમાં, સમાજમાં, જરૂરિયાતોમાં, ધર્મશાળામાં એમાં જઈને એ આપી આવે. એટલે આ રીતે સમર્પણ ધીમે ધીમે વધતું જાય. સમર્પણ કરવાથી જ મહાન થવાય છે, ભેગું કરવાથી મહાન થવાતું નથી. એ આપણી વૈદિક સંસ્કૃતિ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ જે છે બધી, એ લોકો ભોગ, વિકાસ કેટલો થયો કે તમે કેટલું ભોગવી શકો છો, કેટલું ભેગું કરો છો, એનાથી તમારો વિકસિત દેશ કહેવાય. કે તમે ભોગવવાની ક્ષમતા કેટલી છે, ભેગું કરવાની ક્ષમતા કેટલી છે. પૃથ્વી આપીને કેટલું આપશે આપણને, એના કરતાં પૃથ્વીને આપણે પાછું આપીએ. એટલે વૈદિક સંસ્કૃતિ કે ભારતીય સંસ્કૃતિમાં ત્યાગનું, સમર્પણનું મૂલ્ય છે કે જેટલું આપણે પ્રદાન કરીએ પૃથ્વી વગેરે સમષ્ટિ પાસેથી, જગત પાસેથી આપણે લઈએ છીએ, પણ પાછું કેટલું પ્રદાન કર્યું ને એટલી આપણી મહાનતા. એટલે આપણી વૈદિક સંસ્કૃતિ ત્યાગ પ્રધાન છે અથવા તો સમર્પણ પ્રધાન છે. એટલે બલિએ આવી રીતે સર્વસ્વનું સમર્પણ કર્યું અને એના દ્વારા બલિરાજા જે છે એ એમને અવિનાશી એવા અનંત ભગવાનની પ્રાપ્તિ થઈ. બલિરાજાનું જે આખું ચરિત્ર છે, એટલે વામન ભગવાનનું, તો એ ભાગવતના 8મા સ્કંધમાં 15 થી 23 અધ્યાય છે. તો આ જે 9 અધ્યાય છે એને આખો જે વામન ચરિત્ર છે એને 9 અધ્યાયનું આખું વામન ચરિત્ર છે. એકવાર ભાગવતનો સ્પર્શ કરીને આપણે એને જોઈ લઈએ. સમર્થ અને ભગવાન શ્રી હરિએ બલિરાજા પાસેથી દીનની જેમ પૃથ્વીના 3 પગલાં શા માટે માગ્યા એવું પરીક્ષિત રાજા આપણે શુકદેવજીને પૂછે છે. એ ત્રણેય લોકની પ્રાપ્તિરૂપી પ્રયોજન સિદ્ધ કરીને પણ ઈશ્વરે બલિને શા માટે બાંધ્યો હતો, એવી રીતે શરૂઆત થાય છે. એતદ વેદિતુમ ઈચ્છામી, આ વામન ચરિત્ર હું જાણવા માગું છું, કારણ કે પૂર્ણકામ અને યજ્ઞ કર્મના ફળદાતા શ્રી હરિની યાચના ભગવાન માગે. હવે માગવા માટે તો ભિખારી બનવું પડે. ગમે તે માણસ માગી ના શકે. તો બ્રાહ્મણનો અધિકાર છે માગવાનો અને સંન્યાસીનો અધિકાર છે માગવાનો. તો ભગવાન તો ગૃહસ્થ કહેવાય, તો ગૃહસ્થ માગી ના શકે, તો એટલા માટે આખું વામનનું રૂપ લીધું. પૂર્ણ કામ છે અને યજ્ઞ કર્મ ફળ દાતા છે, તો એવા શ્રી હરિની યાચના અને નિરપરાધી હોવા છતાં બલિરાજાનું બંધન, આ મારા માટે બહુ જ આશ્ચર્યરૂપ છે. બલિરાજાને બાંધ્યો કેમ અને ભગવાને માગ્યું કેમ, એ હું જાણવા માગું છું. એટલે શુકદેવજી બોલ્યા, હે રાજા, ઇન્દ્ર દ્વારા જેમની રાજ્યલક્ષ્મી હરી લેવામાં આવી છે, તો નવલક્ષ્મી, અષ્ટધાલક્ષ્મી વગેરે જે કહેવાયું છે, વિજયલક્ષ્મી, રાજ્યલક્ષ્મી, વૈભવલક્ષ્મી વગેરે, તો ઇન્દ્ર દ્વારા રાજ્યલક્ષ્મી હરી લેવામાં આવી તથા જેમના પ્રાણો પણ હરી લેવામાં આવ્યા તે બલિરાજા. એટલે એકવાર ઇન્દ્ર અને બલિ દેવોસુર સંગ્રામ થયો હતો, તો એકવાર ઇન્દ્રએ બલિરાજાને જીતી લીધા હતા અને મારી પણ નાખ્યા હતા. છતાં પણ શુક્રાચાર્યજી પાસે આવી મૃત સંજીવની વિદ્યા હતી, એના દ્વારા બલિરાજાને જીવંત કર્યા હતા. તો બલિરાજા શુક્રાચાર્યના શિષ્ય છે
અને શુક્રાચાર્ય આવા ભાર્ગવ કહેવાય, ભૃગુવંશી કહેવાય. તો ભૃગુવંશી શુક્રાચાર્ય અને ભૃગુવંશી અન્ય બ્રાહ્મણો દ્વારા એને પુનર્જીવિત કરવામાં આવ્યા. એટલે ઉદાર મનવાળા તે બલિરાજા દ્રઢ વિશ્વાસ અને સમર્પણથી ભૃગુવંશી બ્રાહ્મણોની સેવા કરવા લાગ્યા. ભૃગુવંશી બ્રાહ્મણોની સેવા કરવા દ્વારા, યજ્ઞ દાન વગેરે કરવા દ્વારા એટલું બધું પુણ્ય એમણે ભેગું કરી લીધું કે એમની જે બળ છે અત્યંત વધી ગયું. બ્રાહ્મણોની સેવા કરવા દ્વારા અત્યંત બળવાન બની ગયા બલિરાજા. એ પ્રસન્ન થયેલા મહાપ્રતાપી ભૃગુવંશી બ્રાહ્મણોએ સ્વર્ગને જીતી લેવાની ઈચ્છાથી બલિ પાસે એમનો મહાઅભિષેક કર્યો અને વિશ્વજીત યજ્ઞ કરાવ્યો. વિશ્વજીત સર્વજીત એટલે કે યજ્ઞ કરાવ્યો એટલે કે સર્વને જીતી શકે એવું સામર્થ્ય પ્રાપ્ત કરાવી આપ્યું. એટલે બ્રાહ્મણનું જે કર્મ છે યજન અને યાજન, તો યજન યજ્ઞ યાગ દ્વારા અશક્ય વસ્તુઓ, અલૌકિક દિવ્ય વસ્તુઓનું પણ સર્જન કરી શકે. અને એટલા માટે બલિરાજાને આટલું સુંદર આવી રીતે બળ પ્રાપ્ત થયું. એટલે કઈ રીતે તો બલિરાજા પાસે આટલું બળ પ્રાપ્ત થયું? તો વિશ્વજીત યજ્ઞમાંથી હવિષ્ય, એ જે હવન કરવાની સામગ્રી છે એના દ્વારા પૂજન થયું. બ્રાહ્મણો ભૃગુવંશી આપતા હતા અને માટે સાક્ષાત અગ્નિ દેવતાએ આવી રીતે સોનાથી મઢેલો રથ આપ્યો. સિંહના ચિહ્નથી શોભતી ધ્વજા આપી. ઇન્દ્રના ઘોડા જેવા રંગના આવા શ્વેત ઘોડા આપ્યા. સુવર્ણથી મઢેલું દિવ્ય ધનુષ, અખૂટ બાણોથી ભરેલા 2 ભાથા, દિવ્ય કવચ, આ બધું બલિરાજાને મળ્યું. અગ્નિ દેવતા પ્રસન્ન થયા અને પિતામહ પ્રહલાદ છે એટલે દાદા થાય પ્રહલાદજી બલિના, એમને ક્યારેય ન કરમાય ને એવી માળા પ્રહલાદજીએ આપી. શુક્રાચાર્ય ગુરુ છે એમણે શંખ આપ્યો જે વિજય ધ્વનિ કરી શકે. તો આમ વિપ્રો દ્વારા યુદ્ધ સામગ્રી સંપાદિત કરીને વિપ્રો દ્વારા સ્વસ્તિ વાચન થયું અને બલિરાજાએ વિપ્રોની પ્રદક્ષિણા કરીને કંઈ પણ કાર્યનો પ્રારંભ કરે ને, આખા રામચરિત માનસમાં પણ રામચંદ્રજી હોય, વશિષ્ઠજી હોય, કોઈકને આદેશ આપે કે આમ કરો. આપણે હનુમાનજીને આદેશ આપે આવી રીતે તમે સીતાજીની શોધખોળ કરો. કંઈ પણ વિભીષણને પણ કંઈક આદેશ આપે, સુગ્રીવને, તો બધા જે આદેશ લેનારા જે સૌથી પહેલાં એની પ્રદક્ષિણા કરે, પ્રદક્ષિણા કરીને પ્રણામ કરે, નમસ્કાર કરે, ચરણ સ્પર્શ કરે રામજીના, વશિષ્ઠજીના. આખા રામચરિત માનસમાં આ ખાસ છે. વડીલો કંઈક કહે, ગુરુજનો કંઈક કહે તો એ આદેશના પાલન, એની પૂર્તિ કઈ રીતે કરવી જોઈએ કે હું કરી નાખીશ એમ કરીને એવું નહીં, પણ અભિમાન ન હોય, ઉલટાનું નમ્રતા, વિનય હોય આપણામાં. સૌથી પહેલાં પગે લાગવાનું વડીલોને, ગુરુજનોને, અને પછી એ કાર્યનો આરંભ કરવાનો. એટલે વિપ્રોની પ્રદક્ષિણા કરી, પ્રહલાદજી પાસેથી આશીર્વાદ માગ્યા, આજ્ઞા લીધી, ગુરુજી હું જઉં, પ્રહલાદ દાદા હું જઉં, આવી રીતે વિશ્વજીત યજ્ઞ કર્યો છે એના માટે. તેમ આજ્ઞા લઈને પછી નમસ્કાર કરીને નીકળે છે. અને એ વખતે દિવ્ય રથમાં આરૂઢ થયા બલિરાજા. એટલા શોભતા હતા, સાક્ષાત અગ્નિ દેવતાની જેમ એ શોભતા હતા. અને એમનું બળ અને લક્ષ્મી એટલી બધી વધી ગઈ હતી કે દેવો જે છે એમની સામે હારી ગયા. અસુરોની મહાન સેનાને લઈ જતા એ સમર્થ બલિરાજા પૃથ્વીને પણ કંપાવતા હતા અને સમૃદ્ધ એવી ઇન્દ્રપુરી અમરાવતી જે છે એના ઉપર ચઢાઈ કરી. સમાન ઐશ્વર્ય, બળ અને લક્ષ્મી ઇન્દ્રની પણ એવી જ હતી, છતાં પણ આ ઇન્દ્ર એ વખતે હારી જાય છે. બલિરાજા ચઢાઈ કરી લે છે. અને પછી આકાશગંગા વડે આવી રીતે આકાશગંગા સુધી પણ એમનો રથ જાય છે. કેટલોય બધો આમણે ત્રિલોકનો વિજય પ્રાપ્ત કર્યો. એટલે સોનાના પતરાના, સોનાથી મઢેલા નગરોવાળી આ અમરાવતી હતી. ઇન્દ્રપુરી આખી વિશ્વકર્માએ નિર્માણ કરેલી છે. આખી અમરાવતીનું સર્જન વિશ્વકર્માએ કરેલું હતું. વિશ્વકર્માએ બીજું આ ખાંડવપ્રસ્થ જે છે ઇન્દ્રપ્રસ્થ બનાવી દીધું વિશ્વકર્માએ. અને એમાં આખું માયાસુર હતો ને એણે આખી માયા દ્વારા જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ એવું ઊભું કરેલું હતું. એવી રીતે વિશ્વકર્મા રચિત જે અમરાવતી છે એના ઉપર આવી રીતે ચઢાઈ કરી. અને
એટલે આખી આ જે છે આ કથા એ 15મા અધ્યાયમાં છે. બલિરાજાનો આ મહાન ઉદ્યમ જાણીને ઇન્દ્ર જે છે સર્વ દેવગણો અને બૃહસ્પતિજી જે ગુરુ છે એને આ પ્રમાણે કહે છે, આપણો પૂર્વ વૈરી જે આ બલિ છે એનો ખૂબ મોટો ઉદ્યમ છે અને અસહ્ય છે. આજે એને જીતવો આપણા માટે સંભવ નથી. કયા તેજને લીધે આખો આવો બળવાન બન્યો છે? ઇન્દ્ર બૃહસ્પતિજીને પૂછે છે. ત્યારે બૃહસ્પતિજી કહે છે, ભૃગુવંશી બ્રાહ્મણોની સેવાને લીધે એ આટલો તેજસ્વી બની ગયો છે અને એનો આવી રીતે એના ઉપર જય મેળવવો લગભગ અશક્ય છે. એટલે ભૃગુવંશી બ્રાહ્મણોનું તેજ લઈને એ આવી રીતે યુદ્ધ કરવા માટે આવેલો છે, માટે આપણે એની સામે જીતી શકીશું નહીં. તો બ્રાહ્મણોનું બળ જે છે ઉત્તરોત્તર અધિકને અધિક ફળ આપતું હોય છે. એટલે બ્રાહ્મણો વગેરેની સેવા રામચરિતમાનસમાં અને ભાગવતમાં એનો બહુ મહિમા ગાવામાં આવેલો છે. એટલે પરાક્રમી આ બલિરાજા જે છે એનો સામનો કરવો આપણા માટે અશક્ય છે એવું કીધું. વિરોચન નંદન વૈરોચની બલિરાજાએ અમરાવતી રાજધાની જે છે એને જીતી લઈને ત્રણેય લોકને વશ કરી લીધા અને પછી જે દેવો જે છે એ સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા બલિરાજાએ. એટલે દેવો અત્યંત દીનહીન થઈને રખડવા લાગ્યા અને પુત્રો અદૃશ્ય થઈ ગયા. એટલે ઇન્દ્ર અત્યંત દુઃખી થઈ ગયો અને ઇન્દ્ર આવી રીતે પોતાની માતા અદિતિ પાસે આવે છે, અત્યંત ખેદમાં છે. એટલે પ્રેમ અને વાત્સલ્ય મેળવવા માટે બાળક આવી રીતે એક્ઝામમાં નાપાસ થઈ જાય તો સૌથી પહેલાં ક્યાં જાય? પપ્પા પાસે ના જાય, સૌથી પહેલાં મા પાસે આવે કે થોડોક આપણને સાંત્વના મળે કે કંઈક પ્રેમ વાત્સલ્ય મળે. એટલે ઇન્દ્ર અદિતિ પાસે આવે છે. આમ પુત્રો જ્યારે દુઃખી થઈ ગયા ત્યારે અદિતિ માતાની સહાયે આવે છે અને સંતાપ આખો જે છે એ પ્રગટ કર્યો. અને અદિતિ માતા આવી રીતે કશ્યપ ઋષિ જે છે એ આવી રીતે એમની સાથે જે આશ્રમમાં રહેતા હતા ત્યાં આવે છે અને પુત્ર આવી રીતે કહે છે પોતાનું દુઃખ. એટલે પછી અદિતિ બલિરાજા કશ્યપને કહે છે કે ભગવાન દયામૂર્તિ છે. એટલે અદિતિ સૌથી પહેલાં તો ઇન્દ્રને સમજાવે છે કે ભગવાન દયામૂર્તિ છે, ધીરજ રાખો, આપણા દોષને જુએ તો ક્ષણ માટે અદૃશ્ય થઈ જાય છે. એટલે આપણા દોષને જોઈને ભગવાન અદૃશ્ય થયેલા છે અત્યારે. અને આપણા કંઈક દોષ થયેલા હશે માટે ભગવાનનું બળ અત્યારે આપણી પાસે નથી. આપણે ધીરજ ધરીએ. અને પછી અદિતિ કશ્યપ પાસે જાય છે. થોડું ખિન્ન ચહેરો છે, મ્લાન મુખ છે. એટલે કશ્યપ પૂછે છે કંઈ દુઃખ છે અદિતિ? કંઈ જવાબ નથી મળતો. બધું તારાથી કંઈ યજ્ઞમાં કંઈ સેવામાં ત્રુટિ રહી ગઈ છે એના માટે તું મ્લાનમુખી છે. બધું પૂછે છે, અનેક કારણો પૂછે છે કશ્યપ ઋષિ અને છતાં પણ અદિતિ કંઈ જવાબ આપતા નથી. છેલ્લે કશ્યપ ઋષિ પૂછે છે તારા પુત્રો તો કુશળ છે ને? કોઈ પણ માં જ્યારે આવી રીતે ખિન્નમુખી હોય ત્યારે એનું આ એક જ દુઃખ હોય કે પુત્ર ક્ષેમ કુશળ નથી. એટલા માટે બધું અદિતિ સમજાવે છે. કશ્યપ ઋષિ તો આવી રીતે અત્યંત તેજસ્વી હતા, જાણી ગયા શું થયું છે. ભગવાનની માયાનું બળ છે આ અને એના લીધે આ જગત જે છે એ પ્રમાણે ચાલી રહ્યું છે ભગવાનની આજ્ઞા પ્રમાણે. તો એ દુઃખ દૂર કઈ રીતે થાય? મારા ઉપર ભગવાનની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય? એવું અદિતિ માતા પૂછે છે. એટલે કશ્યપ ઋષિ પયોવ્રતનો ઉપદેશ આપે છે અને ફાગણ માસના શુક્લ પક્ષમાં પડવાથી બારસ સુધી આવી રીતે કેવળ દૂધ પીને રહેવાનું અને કમળનયન ભગવાનની પૂજા આરાધના વગેરે કરવાની, ભોંય ઉપર સૂવાનું વગેરે પયોવ્રત આવી રીતે કહેવાનું. એ પ્રમાણે આખો ઉપદેશ આપે છે. પયોવ્રતનો ઉપદેશ બ્રહ્માજીએ કશ્યપને આપેલો અને એટલે કશ્યપ ઋષિ જે છે એ અદિતિને આ પયોવ્રતનો ઉપદેશ આપે છે. રોજ પૃથ્વી દેવી જે છે એને વંદના કરવાની. ત્વમ દેવ્યાદિ વરાહેણ રસાયા સ્થાનમિચ્છતા ઉદ્ધૃતાસી નમસ્તુભ્યમ પાપમાનમ મે પ્રણાશય. હે ભૂમિ દેવી, વરાહ અવતારથી આપનો ઉદ્ધાર થયો છે રસાતળમાંથી અને સ્થાન ઈચ્છતા
એટલે કે આપને આપણું પોતાનું સ્થાન જોઈતું હતું અને માટે વરાહ ભગવાને આવી રીતે આપનો ઉદ્ધાર કરેલો છે. એવા હે ભૂમિદેવી આપને નમસ્કાર હો. મારા જે કોઈ પણ પાપ પ્રતિબંધો છે એનો નાશ કરો. પ્રાણીઓને સ્થાન આપવાના સામર્થ્યવાળા આપ છો અને માટે આપ મારા પાપોનો નાશ કરો. એટલે કશ્યપે 9 શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કેવી રીતે કરવી એ અહીંયા કીધેલું અદિતિને. એટલે ભગવાનને દૂધથી સ્નાન કરાવવાનું, ષોડશોપચાર પૂજા કરાવવાની, દૂધનું જ નૈવેદ્ય બનાવવાનું, બ્રાહ્મણ ભોજન કરાવવાનું અને પછી પ્રસાદ લેવાનો. પુરુષોત્તમ ભગવાન જે છે એનું ધ્યાન કરવાનું. નિત્ય નૈમિત્તિક નિયમો જે છે એ તો જાળવવાના. એકાગ્ર ચિત્ત થઈને આવી રીતે ભૂમિ, સૂર્ય, જળ, અગ્નિ અને ગુરુમાં ભગવાનનું પૂજન કરવાનું. અને નમસ્તુભ્યમ એ પ્રમાણે મંત્ર જે છે, નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહીયસે સર્વભૂત નિવાસાય વાસુદેવાય સાક્ષિણે. સર્વ પ્રાણીઓમાં નિવાસ કરનાર સાક્ષાત દ્રષ્ટા ઐશ્વર્ય ગુણોથી પૂર્ણ ભગવાન, સર્વથી મહાન વસુદેવનંદન પુરુષોત્તમ એટલે કે ઉત્તમ પુરુષ એવા આપને નમસ્કાર હો. નમઃ અવ્યક્તાય સૂક્ષ્માય પ્રધાન પુરુષાય ચ ચતુર્વિંશત ગુણજ્ઞાય ગુણસંખ્યાન હેતવે. ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી દેખાય નહીં એવા છો, અત્યંત સૂક્ષ્મ છો. ભગવાનને જ્યારે પણ અદૃશ્ય અથવા તો સૂક્ષ્મ કહેવામાં આવે ત્યારે સમજવાનું કઈ વસ્તુ સૂક્ષ્મ હોય કે જોઈ ન શકાય. આપણે આપણી સામે હોય, આ આંગળી છે એને જોઈ શકું છું, પણ આંગળી જેમ 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 આંખની નજીક આવતી જાય તો આપણે એને જોઈ ના શકીએ. અત્યંત નજીકની વસ્તુ સૂક્ષ્મ હોય અને એને જોઈ ના શકાય. તો ભગવાન સૂક્ષ્મ છે એટલે શું? અત્યંત નજીક છે. એટલા નજીક છે ને કે આપણને બહાર આમ આપણાથી જુદા દેખાતા નથી. એટલે અદૃશ્ય છે અને સૂક્ષ્મ છે એનો અર્થ એ કે આપણાથી અભિન્ન છે, આપણાથી જુદા નથી એવું સમજવાનું છે. એટલે 24 તત્વોને જાણનારા પ્રવર્તક, પ્રકૃતિના પ્રવર્તક એવા ભગવાનને નમસ્કાર હો. નમો દ્વિશીર્ષને ત્રિપદે ચતુશૃંગાય તંતવે સપ્તહસ્તાય યજ્ઞાય ત્રૈવિદ્યાત્મને નમઃ. તો 2 મસ્તક એટલે કે પ્રાતઃસવન, માધ્યાહ્ન સવન અને સાયં સવન એવા 3 ચરણ છે. સવારે જે સંધ્યાવંદન વગેરે કરીએ એ બધું જ એટલે ભગવાનનું આ રીતે 3 ચરણ છે. 3 સંધ્યાવાળા 3 ચરણ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ 4 શૃંગ છે. 7 એમના હાથ છે. ગાયત્રી વગેરે જે 7 છંદ કીધા છે એમના હાથ છે. તો આ પ્રમાણે વેદ વિદ્યા અને યજ્ઞ વિદ્યાના પ્રણેતા એવા ભગવાનને નમસ્કાર. આ બહુ પ્રસિદ્ધ મંત્ર છે. કોઈ પણ કર્મકાંડની જે પૂજા થતી હોય, ગુરુ પૂર્ણિમાની પૂજા જે આ કરાવે છે આપણને, એમાં આ મંત્રો બોલાય છે. આ બધા મંત્રો સર્વસામાન્ય છે એટલે પ્રસિદ્ધ આપણને યાદ હોવા જોઈએ. કયો છે? ચત્વારી શૃંગા ઇતિ વેદાહ. તો ચત્વારી શૃંગા એટલે 4 વેદ. એ પ્રમાણે આખો સુંદર મંત્ર છે. કોઈ પણ કર્મકાંડી બ્રાહ્મણ જ્યારે ભગવાનનું ધ્યાન આવાહન કરવાનો હોય ને ત્યારે આ મંત્ર બોલે. ચત્વારી શૃંગા ત્રયો અસ્ય પાદા દ્વે શીર્ષે સપ્ત હસ્તાસૌ અસ્ય ત્રિધા બદ્ધો વૃષભો રોરવીતિ મહાદેવો મર્ત્યામ ઓમ આવિવેશ. આ મંત્ર છે ને બોલે છે. આમાં ભગવાનનું સુંદર યજ્ઞ સ્વરૂપે જ્યારે જ્યારે યજ્ઞ થતો હોય ત્યારે ભગવાનનું યજ્ઞ સ્વરૂપે એમાં સ્તુતિ થયેલી છે. નમઃ શિવાય રુદ્રાય નમઃ શક્તિધરાય ચ સર્વ વિદ્યાધિપતયે ભૂતાનામ પતયે નમઃ. પુણ્યશાળીઓને શુભ ફળ આપનારા શિવ સ્વરૂપ, દુષ્કર્મોને રડાવનારા એવા રુદ્ર સ્વરૂપ, ઉમાદેવી અથવા તો 3 ગુણોની શક્તિને ધારણ કરનારા સર્વ વિદ્યાના અધિપતિ અને ભૂતોના પતિને નમસ્કાર હો. તો આ 9 શ્લોકો આવી રીતે નમઃ 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 એમ કશ્યપ ઋષિએ અદિતિને આવી રીતે ઉદ્બોધ્યા. અને આ પ્રમાણે ભગવાનની સ્તુતિ નિત્ય નૈમિત્તિક જે કંઈ પણ પૂજા આરાધના થાય ને પછી આ ભગવાનની સ્તુતિ કરવાની. આવું કશ્યપ ઋષિએ અદિતિને કીધું. પયો વ્રત પયો ભક્ષઃ વ્રતમિદમ. ભગવાન વિષ્ણુની અર્ચનામાં આદર બુદ્ધિવાળા થઈને જ્યારે પણ વ્રત કે તપ કરીએ ત્યારે ભગવાન માટે હંમેશા આદર પ્રેમપૂર્વક કરવું જોઈએ. આપણને કોઈ પણ પૂજા આરાધના સાચી રીતે થઈ શકી છે કે નહીં, તપશ્ચર્યા
નિયમોપૂર્વક થઈ રહી છે કે નહીં ખબર ના હોય, એની ચિંતા હોય, પણ એવું ધારણા કરવાની, એવી ભાવના કરવાની કે મારા તપથી, મારી આરાધનાથી ભગવાન પ્રસન્ન થઈ રહ્યા છે. એ વખતે ભગવાનનું પ્રસન્ન ચિત્ત જે વદન છે ને એનું ધ્યાન કરવાનું કે ભગવાનને ગમે છે આ પયોવ્રત વગેરે જે કંઈ પણ આપણે આ વ્રત કરે છે અદિતિ, ભગવાનને ગમે જેવી ધારણા પણ અદિતિ કરે છે. એટલે દૂધનો આહાર કરવાના વ્રતવાળા એ આવી રીતે 12 દિવસ પ્રતિદિન શ્રી હરિની આરાધના કરવાની, બ્રાહ્મણોને જમાડવાના. એટલે ફાગણ સુદ પડવાથી 13 સુધી બ્રહ્મચર્ય, ભૂમિશયન, ત્રિકાળ સ્નાન, સંધ્યા વગેરે કરવાનું. સર્વ પ્રાણીઓ માટે હિંસા રહિત, કાયિક, વાચિક, માનસિક ત્રણેય સ્તરે હિંસા રહિત થવાનું, ભગવાનની આરાધનામય રહેવાનું અને નાના મોટા સર્વ પ્રકારની અનુકૂળતાઓનો ત્યાગ બની શકે તો કરવાનો. શાસ્ત્રોક્ત વિધિથી 13ના દિવસે બ્રાહ્મણોને ભોજન વગેરે કરાવવાનું. અને વિષ્ણુ ભગવાન માટે આવી રીતે ચરુ જે દૂધમાં રાખેલો હોય એમાં રાંધેલા ચરુથી વિષ્ણુ ભગવાનનું યજન કરવાનું અને ભગવાનને સંતોષ આપનારું આ નૈવેદ્ય અર્પણ કરવાનું. અને શિપિવિષ્ટ શિપિવિષ્ટ એ ભગવાનનું નામ છે, વિષ્ણુ સહસ્રનામમાં પણ શિપિવિષ્ટ છે નામ. તો એટલે કિરણો જે પ્રવેશ કરનાર, યજ્ઞ પશુમાં પ્રવેશનાર વિષ્ણુ એવો પણ અર્થ કરેલો છે. શિપીનો અર્થ થાય છે પશુ અને એમાં રહેલા, એટલે કે આપણે જે નૈવેદ્ય વગેરે અર્પણ કરીએ છીએ એમાં પણ શ્રી હરિ રહેલા જ છે, એ જ આવી રીતે હરિને મળે છે. પછી આચાર્યને નમસ્કાર, ગુરુને નમસ્કાર બધું કરવાનું. અને આ પ્રમાણે પયોવ્રતનું અનુષ્ઠાન કરવાનું. એ ભગવાનનું શ્રેષ્ઠ આરાધન છે એવું કશ્યપે અદિતિને કીધું. આવું પયોવ્રતનું અનુષ્ઠાન થયું ત્યારે પછી વામન ભગવાન આવી રીતે પ્રગટ થાય છે દ્વાદશીના દિવસે. એટલે કશ્યપ ઋષિના ઉપદેશથી આ પ્રમાણે અદિતિએ 12 દિવસ સાવધાન થઈને વ્રતનું અનુષ્ઠાન કર્યું. અદિતિ માતાએ પછી ભગવાનના દર્શન કર્યા. પીતાંબર ધારણ કરીને 4 બાહુવાળા શંખ ચક્ર ગદાધારી ભગવાન એમની પાસે પ્રવેશ કરે છે. એટલે અદિતિ માતાએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરેલા છે. અને પછી અદિતિ માતા પ્રાર્થના કરે છે, હે જગતપતિ, હે યજ્ઞપતિ, હે લક્ષ્મીપતિ, આપ મારા પુત્રોનું આ જે દુઃખ છે એને હરી લો. તો અદિતિની જે સ્તુતિ છે એ આપણે વામન ચરિત્રમાં અદિતિ માતા સ્તુતિ કરે છે, બ્રહ્માજી સ્તુતિ કરે છે, બલિરાજા સ્તુતિ કરે છે. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થશ્રવ શ્રવણ મંગલ નામધેય આપન્ન લોક વૃજિનોપશમોદયાદ્ય શન્ન કૃધીશ ભગવન્ન સિદીનનાથ. હે યજ્ઞેશ, હે યજ્ઞ પુરુષ, હે અચ્યુત, હે તીર્થપાદ અને હે તીર્થશ્રવ. તો તીર્થપાદ અને તીર્થશ્રવ એ પ્રમાણે જ્યારે તીર્થશ્રવ એટલે ભગવાનની કીર્તિનું શ્રવણ કરવાથી આપણા બધા પાપ નાશ પામી જાય છે. શાના માટે આટલો બધો ભાગવતનો આવો મહિમા છે કે ભગવાનની કથાનું શ્રવણ કરો. તો શ્રવણ કરવાથી, ભગવાનની કીર્તિનું શ્રવણ કરવાથી, કીર્તિનું ગાન કરવાથી, કીર્તન કરવું એટલે શું? ખાલી ભગવાને આવું કર્યું, આવું કર્યું, આવું કર્યું, માખણ ખાધું, આમ કર્યું, એને એવું નથી. ભગવાનની કીર્તિનું, લીલાનું ગાન એકબીજાને, એટલે કીર્તન કરવું એટલે ખાલી રામ નામ જપ કરવા એવું નહીં. ભગવાનની કીર્તિનું ગાન કરવું, કીર્તિનું શ્રવણ કરવું, એને કીર્તન કહેવામાં આવેલું છે. એટલે ભગવાનની કીર્તિનું શ્રવણ કરીએ તો આપણા બધા પાપ નાશ પામી જાય છે. આવું કેટલી વખત ભાગવતમાં બધા ભક્તોએ કીધેલું છે. તો
તવ કથામૃતમ તપ્ત જીવનમ શ્રવણ મંગલમ આ બધું ગોપી ગીતમાં પણ છે જ. એટલે કલ્મશાપહમ બધા પાપોનો નાશ કરનારું છે. શ્રવણ મંગલમ જે શ્રવણ કરે છે એનું અત્યંત મંગળ કલ્યાણ કરનારું છે. અને તીર્થપાદ એટલે ભગવાનનું જ્યારે આવી રીતે પ્રગટ થયા હતા વામનમાંથી વિરાટ, ત્યારે જે બીજું ચરણ હતું જે બ્રહ્મલોક સુધી પહોંચ્યું, ત્યારે બ્રહ્માજીએ પોતાના કમંડળો વડે ભગવાનના ચરણ પખાળ્યા હતા. એટલે ભગવાનને તીર્થપાદ કહેવામાં આવે છે. એટલે ગંગાજળ ત્યારે પ્રગટ થયું હતું. એ જ ગંગાજળ શિવજીની જટામાંથી આવી રીતે પૃથ્વી ઉપર પ્રાપ્ત થયું છે. એટલે ભગવાનને તીર્થપાદ કીધું અને તીર્થશ્રવ કીધું. અને તીર્થરૂપ કીર્તિવાળા એટલે ભગવાનની જે કીર્તિ છે તીર્થરૂપ છે, પરમ મંગળ કરનારી છે. શ્રવણ થતાં જ આવી રીતે બધા પાપોનો નાશ કરનારી છે. હે આદિપુરુષ, હે ઈશ, હે ભગવાન, હે દીનાનાથ, શન્નઃ કૃધિ અમારું કલ્યાણ કરો. કૃધિ એટલે કરો અને શન એટલે કલ્યાણ, અમારું કલ્યાણ કરો. હજી વિશ્વાય વિશ્વભવન સ્થિતિ સંયમાય સ્વૈરમ ગૃહીત પુરુષક્તિ ગુણાય ભૂમ્ને સ્વસ્થાય શશ્વદુપબૃંહિત પૂર્ણબોધ વ્યાપાદિતાત્મતમસે હરયે નમસ્તે. હરયે નમસ્તે. શ્રી હરિને આપણે નમસ્કાર હો. વિશ્વાય અને વિશ્વભવન સ્થિતિ સંયમાય એટલે વિશ્વરૂપને નમસ્કાર અને વિશ્વના ઉત્પત્તિ સ્થિતિ અને સંયમ એટલે કે સંહાર ને માટે સ્વેચ્છાથી માયાના ગુણોને ધારણ કરનારા બહલ રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. તો રજોગુણની બહુલતાથી જે આ બહુલતાને ધારણ કરે છે, સ્વેચ્છાએ સર્જન કરવું હોય તો રજોગુણની બહુલતાને ભગવાન સ્વેચ્છાએ ધારણ કરે છે. પાલન કરવું હોય સત્વગુણની બહુલતાને ધારણ કરે છે. પોતાની ઈચ્છાથી આ બધું માયાના ગુણોનો સ્વીકાર કરે છે. નિરંતર ઉર્જાયુક્ત અને પૂર્ણ જ્ઞાનથી માયાના અંધકારને દૂર કરનાર, પોતાના સ્વરૂપમાં સ્થિત રહેનાર અને વ્યાપાદિતાત્મતમસે ભક્તોના દુઃખનું હરણ કરનારા શ્રી હરિને નમસ્કાર હો. આયુષ પરમ વપુરભીષ્ટમતુલ્ય લક્ષ્મી દ્યૌગુરસા સકલ યોગ ગુણાસ્ત્રિવર્ગ જ્ઞાનંચ કેવલમનંત ભવન્તિ દુષ્ટાદ ત્વત્તો નૃણાં કિમુ સપત્ન જયાદિરાશી. હે અનંત, આપની પ્રસન્નતા, ભગવાન પ્રસન્ન થાય તો મનુષ્યોને દીર્ઘ આયુષ્ય, ઈચ્છિત શરીર, અતુલ્ય લક્ષ્મી, પૃથ્વીલોક, સ્વર્ગલોક, અધોલોક, અણિમા, ગરિમા વગેરે બધી સિદ્ધિઓ, યોગના બધા ગુણો, ધર્મ અર્થ કામ ત્રિવર્ગ અને પરમાત્મા સંબંધી જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. શત્રુઓ ઉપર વિજય અને મનોરથો પણ પૂર્ણ થઈ જાય છે. એમાં શું આશ્ચર્ય છે? કિમુ એટલે કે એમાં શું આશ્ચર્ય છે? બધું પ્રાપ્ત. સપત્ન જય, સપત્ન એટલે પોતાના શત્રુઓ. અર્જુન પણ જે ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં સપત્ન શબ્દ વાપરે છે, સમજે? જે નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાદ યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમૌ અસપત્નમ વૃદ્ધમ. આખું ત્રિલોકીનું રાજ્ય મળી જાય અને આ પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ થઈ જવું, મારો કોઈ શત્રુ ના હોય, અસપત્નમ. અને વૃદ્ધમ એટલે સમૃદ્ધ રાજ્ય મળી જાય તો પણ ભગવાન મારો આ શોક દૂર થાય એવો નથી, માટે આપની શરણાગતિ સ્વીકારું છું. તો અર્જુન પણ આ સપત્ન શબ્દ જે છે એ બોલે છે એ વખતે. એટલે શુકદેવજી આવી રીતે અદિતિએ માતાએ 3 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી. ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપે પ્રગટ થયેલા છે અને આવી રીતે સ્તુતિ કરી ત્યારે ભગવાન બોલ્યા, હે મા અદિતિ, શત્રુઓ દ્વારા જેની રાજ્યલક્ષ્મી હરી લેવામાં આવી છે એવા તારા પુત્રો સ્થાનથી ભ્રષ્ટ થઈ ગયા છે અને માટે તું દુઃખી છે, મ્લાનમુખી છે અને તારી લાંબા કાળથી જે આકાંક્ષા છે એ મેં જાણી લીધી છે. અને આ દુષ્ટ અસુરોએ યુદ્ધમાં જીતીને વિજય અને લક્ષ્મી પ્રાપ્ત કરી લીધા છે એ બધું હું જાણું છું. ઇન્દ્ર આવી રીતે એમને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે અને
એમનું દુઃખ તારાથી જોવાતું નથી, એ પણ હું જાણું છું. અસુરોના સેના નાયકોને ઘણું કરીને જીતી શકાય એમ નથી. અત્યારે જે અસુર એટલે બલિનો પુણ્યો ઘણા છે, ભૃગુવંશી બ્રાહ્મણોની સેવા કરી છે અને માટે કાળ એમને અનુકૂળ છે, અને વિપ્રોથી બલિ રક્ષાયેલો છે, અને માટે એની સામે યુદ્ધ કરવું, પરાક્રમ કરવું એ અત્યારે હિતાવહ નથી. આવું સ્વયં નારાયણ ભગવાન અદિતિને કહે છે. તેમ છતાં પણ તારા વ્રતના અનુષ્ઠાનથી હું પ્રસન્ન છું, અને માટે તને તો તારું યોગ્ય જે ફળ છે એ મારે સંતુષ્ટ કરીને આપવું જ પડે. એટલે મારું અર્ચન જે છે ઈચ્છા અનુસાર ફળ આપે જ છે. મારી અર્ચના જે ફળની ઈચ્છાથી થઈ હોય, મારી અર્ચના એ ફળ આપશે જ. એટલે તારું અર્ચન, તારી આરાધના નિષ્ફળ નહીં જાય એવી બાંહેધરી ભગવાન આપે છે. કે પુત્રોની રક્ષા માટે આ પયોવ્રત રૂપે તમે જે આરાધના કરેલી છે, અને માટે હું કશ્યપ ઋષિમાં આવી રીતે તપોજનિત તેજ રૂપે કશ્યપ ઋષિમાં પ્રવેશ કરું છું. તો કશ્યપ ઋષિનું તપોજનિત જે વીર્ય છે એ રૂપે ભગવાને ત્યાં પ્રવેશ કર્યા, અને પછી આ નિષ્પાપ પ્રજાપતિ કશ્યપની તમે સેવા કરો એવી આજ્ઞા આપી. અને બીજા કોઈને આ વાત કહેવી નહીં, એ વાતને ગુપ્ત રાખજો એવું પણ ભગવાને અદિતિ માતાને કીધું. ત્યારે અદિતિએ આવી રીતે કહે છે ભગવાનને, હે દેવ, પરમ આદ્ય પુરુષને ધારણ કરવા માટે હું સમર્થ નથી. આવી રીતે જેના કૂપમાં આનંદ, એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહેલા હોય, એમને હું ગર્ભમાં કેવી રીતે ધારણ કરી શકું? તો આવી રીતે ભગવાન સમજાવે છે, સાંત્વના આપે છે કે પતિપરાયણ જે આવી રીતે નારી છે, સ્ત્રી છે, એ મને ગર્ભમાં ધારણ કરી શકશે એવી સાંત્વના પણ આપે છે. એટલે આટલું કહીને ભગવાન અંતર્ધાન થયા, અને મારા ગર્ભથી કુખેથી શ્રીહરિનો જન્મ થશે એટલે પોતાને કૃતકૃત્ય સમજવા લાગ્યા અદિતિ માતા. અને સત્ય દ્રષ્ટિવાળા ત્રિકાળ જ્ઞાની કશ્યપજી અનુભવવા લાગ્યા કે પોતાનામાં શ્રી હરિનો આવી રીતે પ્રવેશ થયો છે. સમાધિ યોગ દ્વારા કશ્યપ ઋષિને ખબર પડી ગઈ, અને એવી રીતે તપોબળથી જે વીર્ય હતું એનું આધાન કર્યું કશ્યપ ઋષિએ અદિતિમાં. એટલે અદિતિના ગર્ભમાં આવી રીતે ભગવાન પ્રવેશી ગયા છે. એની હવે બ્રહ્માજી સ્તુતિ કરે છે. તો બ્રહ્માજીની સ્તુતિ, જ્યારે ભગવાન પ્રગટ થાય અને ત્યારે ભક્તો આવી રીતે કંઈક બહાનું શોધતા હોય સ્તુતિ કરવા માટે. ભક્ત એને કહેવાય કે જે ભગવાનની સ્તુતિ ને મહિમા ગાવા માટે કંઈક બહાનું શોધે. કંઈક સમર્પણ કરવું હોય ને તો બહાનું જોઈએ. આપણે કેવું જન્મદિવસ હોય, ચલો આવી રીતે કંઈક સમર્પણ કરીએ, કંઈક બહાનું જોઈએ. હકીકતમાં પ્રેમ જ આવું નિમિત્ત કે બહાનું ઊભું કરતો હોય છે. જયોરુગાય ભગવન્નુરુક્રમ નમોસ્તુતે, નમો બ્રહ્મણ્ય દેવાય ત્રિગુણાય નમો નમઃ, નમસ્તે વૃષ્ણિગર્ભાય વેદગર્ભાય વેદસે, ત્રિનાભાય ત્રિપૃષ્ઠાય શિપિવિષ્ટાય વિષ્ણવે. તો બ્રહ્માજીની જે સ્તુતિ છે, જય ઉરુગાય એટલે, અને ઉરુ એટલે અનેક પ્રકાર, ઉરુક્રમ ભગવાનનું નામ છે. ઉરુક્રમ એટલે કે 3 પગલા, એટલે કે અનેક વિશાળ પગલા વાળા. તો અનેક પ્રકારે વિશાળ, અનેક રીતે જેમની સ્તુતિ થઈ રહી છે, થઈ શકે છે એવું. એટલે કે ભગવાન આપનો જય થાવ, અનેક રીતે સ્તુતિ કરાતા, અને અનંત પરાક્રમ વાળા ભગવાન આપને નમસ્કાર હો. બ્રાહ્મણોનું હિત કરનાર અને 3 ગુણોના નિયંતાને બ્રહ્મણ્ય દેવાય, નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય છે. તો બ્રહ્મણ્ય દેવાય એટલે બ્રાહ્મણોનું હિત કરનારા. શરણ્ય, શરણ એટલે શરણાગતિ વગેરે આપણને. તો શરણ્ય એટલે શું? શરણાગતનું હિત કરનાર, શરણાગતને સ્વીકારનાર એને શરણ્ય કહેવાય. તો એવી રીતે બ્રહ્મણ્ય કોને કહેવાય? બ્રાહ્મણોનું હિત કરનાર. તો બ્રાહ્મણોનું હિત કરનાર અને 3 ગુણોના નિયંતા એવા ત્રિગુણાય આપને નમસ્કાર હો. પૃષ્ણિ ગર્ભાય, પૃષ્ણિ માતાની કુખે પૃષ્ણિ ગર્ભ ભગવાનને નમસ્કાર. તો
3 વખત જે ભગવાને અવતાર લેવાનો હતો, એટલે પૂર્વજન્મમાં અદિતિનું નામ પૃષ્ણિ હતું અને કશ્યપનું નામ સુતપા એવું હતું. એટલે સુતપા અને પૃષ્ણિના ગર્ભે આવી રીતે ભગવાને, એટલે સુતપા અને પૃષ્ણિએ દેવોના 12,000 વર્ષ સુધી તપ કરેલું હતું. દેવોના 12,000 વર્ષ સુધી એટલે તપ કર્યું, નિષ્પાપ થયા, ભગવાન પ્રસન્ન થયા, પ્રગટ થયા, ભગવાન તમારા જેવો પુત્ર અમને પ્રાપ્ત થાય. એટલે આવું કીધું ને એટલે ભગવાન એકદમ આમ મૂંઝવણમાં અને મુશ્કેલીમાં મુકાઈ ગયા કે મારા જેવો બીજો લાવવો ક્યાંથી? મારા જેવું તો બીજું કોઈ નથી, હું એકલો ને એકલો જ છું, એક છું, અદ્વિતીય છું. એટલે એવું વરદાન માગ્યું. ભગવદ્ ગીતામાં કીધું ને, મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. મારા જેવું કોઈ નથી, મારા કરતાં નિમ્ન કક્ષાનું કોઈ નથી, મારા કરતાં ઊંચું પણ કોઈ નથી. અને 11મા અધ્યાયમાં વિશ્વરૂપમાં પણ કહે છે, ન ત્વત્ સમઃ અભ્યધિકઃ કુતોન્યઃ. એટલે આપણા સમાને કોઈ નથી તો પછી અધિક આપણા કરતાં મહાન ક્યાંથી હોય? એટલે ભગવાન કહે છે હું જ તમારા પુત્ર રૂપે અવતરીશ. એટલે હકીકતમાં સુતપા અને પૃષ્ણિએ માગ્યું ભગવાન જેવો પુત્ર પ્રાપ્ત થાય. હવે એ વરદાન માગવાનું કહી ચૂક્યા હતા, વરદાન માગ્યું અને એ વરદાન તો સંભવ નથી. અને એટલા માટે એકવાર નહીં, ભગવાને 3 વખત આવવું પડ્યું. કે વરદાન જે છે એ તો ઋણી બનાવી દે ભગવાનને. હવે એ પૂરું ના થાય એવું હોય તો શું? તો કે વધારે આપવું પડે. એટલે કે 3 વાર ભગવાને આપ્યું. એ વચન પૂરેપૂરું પાળી ન શક્યા ભગવાન, અને એટલે 3 વાર આવ્યા. સુતપા અને પૃષ્ણિ રૂપે, ત્યારે પછી કશ્યપ અને અદિતિ અને વસુદેવ અને દેવકી. આ 3 વખતે ભગવાન એમની કુખે જન્મ લે છે. એટલે ગર્ભમાં પણ વેદ ગર્ભાય, એટલે ગર્ભમાં પણ સંપૂર્ણ જ્ઞાન ધરાવનારા ભગવાન છે, સર્વ સમર્થ છે. ત્રિનાભાય, નાભીમાં 3 લોકને ધારણ કરનારા છે. નાભીમાંથી જ સુવર્ણમય કમળ જે પ્રગટ થયું ને, એ ભૂહુ ભુવઃ સુવઃ, એ ત્રિલોકને ધારણ કરનારું કમળ હતું. અને એમાંથી કર્ણિકા રૂપે બ્રહ્માજીનો જન્મ થાય છે. એટલે ત્રિનાભાય એટલે નાભીમાં 3 લોકને ધારણ કરનાર. ત્રિપૃષ્ઠાય એટલે 3 લોકની ઉપર, 3 લોકથી અતીત પણ છે. 3 લોકથી એટલે ત્રિપાદસ્ય અમૃતમ દિવી. 11મા અધ્યાયને કીધું ને, આ જે છે તો એક અંશ છે. અથવા બહુનૈતે કિમ જ્ઞાતેન વિષ્ટભ્યામ અહમ ઇદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. મારા એક અંશમાં આ જગત છે, હકીકતમાં હું તો એનાથી અતીત છું, એટલે ત્રિપૃષ્ઠ છું. અને પશુતુલ્ય જીવોના અંતર્યામી, શિપિવિષ્ટ એટલે અંતર્યામી, દરેક જીવના અંતર્યામી રૂપે પરમાત્મા રહેલા છે. એવા આપને નમસ્કાર હો. ત્વમાદિરંદો ભુવનસ્ય મધ્યમ અનંત શક્તિમ પુરુષમ યમાહુઃ કાલો ભવાનાક્ષિપતીશ વિશ્વમ સ્રોતો યતાંતઃ પતિતં ગભીરમ. જગતના આદિ, મધ્ય અને અંત એવા આપને અનંત શક્તિવાળા કહેવામાં આવે છે. એવા અનંત શક્તિ આપ જ છો. અને નદીનો પ્રવાહ જેમ પોતાની અંદર પડેલા બધા તણખલા વગેરેને ખેંચી જાય, એમ આપ આ બધા કાળ સ્વરૂપ છો અને વિશ્વને પોતાનામાં ખેંચી રહ્યા છો. કાલઃ ભવાન એટલે કે ભગવાન આપ કાળ સ્વરૂપ છો. આક્ષિપતિ એટલે કે ખેંચી લો છો. વિશ્વમ વિશ્વને આવી રીતે કાળ રૂપે પ્રગટ થઈને ખેંચી રહ્યા છો. ત્વં વૈ પ્રજાનાં સ્થિરજંગમાનાં પ્રજાપતીનામસि સંભવિષ્ણુઃ દિવૌકસાં દેવદિવચ્યુતાનાં પરાયણં નૌરિવ મજ્જતોપ્સુ. દેવ, હે દેવ, સ્થાવર જંગમ પ્રજાઓ અને પ્રજાપતિઓને ઉત્પન્ન કરનારા. જંગમાનામ સ્થિરાનામ પ્રજાપતિનામ સંભવિષ્ણુ. સંભવિષ્ણુ એટલે ઉત્પન્ન કરનારા છો. અને જળમાં ડૂબતા પ્રાણીને જેમ નૌકા આશ્રય રૂપ હોય, એવી રીતે સ્વર્ગથી ભ્રષ્ટ થયેલા દિવહચ્યુતાનામ, તો દિવ એટલે સ્વર્ગ, સ્વર્ગથી ચ્યુત થયેલા મારા પુત્રો જે દેવો છે એના માટે આપ જ પરાયણ છો, પરમ આશ્રય છો. આપ જ આવી રીતે આશ્રય રૂપ છો, શરણ્ય છો આપ. તો
તો આવી રીતે બ્રહ્માજીએ અહીંયા સ્તુતિ કરી. હવે બલિરાજા, હા, તો બલિરાજા એટલે સૌથી પહેલાં તો અહીંયા વામન ભગવાનનું પ્રાગટ્ય હજી થાય છે. એટલે બ્રહ્માજીએ સ્તુતિ કરી, અદિતિ માના ગર્ભમાંથી વામન રૂપે જન્મે છે અને શ્રીહરિ પ્રગટ થયા છે. 4 ભુજાવાળા શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને પિતાંબર ધારણ કરેલું છે. આવી રીતે સુંદર એમની શોભા છે, કૌસ્તુભમણિ વગેરે ધારણ કરેલું છે. અને પછી ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે દિશાઓ પ્રસન્ન થઈ ગઈ, જળાશયો નિર્મળ થઈ ગયા. તો ભગવાન પ્રગટ થાય એટલે અવતાર જ્યારે થાય ને ત્યારે અવતારને અનુરૂપ અવતારની સેવા કરવા માટે બધા તત્વો જે છે ને એ આવી રીતે સેવા કરવા લાગે છે. એમની પ્રજાઓ હર્ષ પામી, ઋતુઓ જે છે પોતાના ગુણો ધારણ કરવા લાગી. અંતરિક્ષ, પૃથ્વી, દેવો, ગાયો, દ્વિજો, પર્વતો બધા હર્ષિત થઈ ગયા. પર્વતો સુખી થઈ ગયા. પર્વતો સુખી થઈ ગયા એટલે શું? એ તો જડ છે. પર્વતને જડ નથી કીધા. આપણી સંસ્કૃતિમાં સૂર્ય, પૃથ્વી વગેરે બધાના અભિમાની દેવતા. એટલે કૈલાસ પર્વત હોય તો કૈલાસ પર્વતના અભિમાની, કૈલાસ પર્વતને જે પોતાનું શરીર માને છે. આપણે હંમેશા કોઈક ચેતનની પૂજા કરીએ છીએ. ગુરુ સ્થાનમાં આ જે છે આપણો આશ્રમ છે ગુરુજીનો, તો અધિષ્ઠાતા દેવ જે છે એ કોણ કહેવાય? કે આશ્રમ જે છે ને એ ગુરુજીનું શરીર છે. એટલે આપણે આશ્રમ સેવા કરીએ તો ગુરુ સેવા કઈ રીતે થઈ કહેવાય? તો કે આશ્રમ એ ગુરુજીનું શરીર છે. આશ્રમના અધિષ્ઠાતા જે હોય ને, એટલે કોઈ પણ, જેમ કે આપણે ધારો કે ઋષિકેશમાં કૈલાસ આશ્રમ છે તો ચંદ્રમૌલીશ્વર અધિષ્ઠાતા છે. તો ચંદ્રમૌલીશ્વર તો એક ગર્ભગૃહમાં હોય ભગવાન મૂર્તિ, પરંતુ આખો જે કૈલાસ આશ્રમ ઋષિકેશનો છે એ ચંદ્રમૌલીશ્વરનું શરીર કહેવાય. આશ્રમની કંઈ પણ સેવા હોય ને ચંદ્રમૌલીશ્વરની ગુરુની સેવા કહેવાય. એટલે આશ્રમ સેવા એ અધિષ્ઠાતાની જ સેવા કહેવામાં આવે છે. તો આ પ્રમાણે પર્વત વગેરે હર્ષિત થઈ ગયા. ગુરુજી આવે તો ગુરુજીનું શરીર કેવું પુલકિત થઈ જાય, આશ્રમ પણ પુલકિત થઈ જાય એ રીતે. એટલે ભાદરવા સુદ 12ના દિવસે આવી રીતે શ્રવણ નક્ષત્ર છે, અભિજીત મુહૂર્ત છે, એમાં ભગવાન વામન પ્રગટ થયા છે. બધા નક્ષત્રો, તારા, ગ્રહો બધા આવી રીતે અત્યંત મંગળકારી વેશ ત્યારે ધારણ કરેલો છે. જે દ્વાદશી તિથિએ શ્રી હરિનો જન્મ થયો ત્યારે સૂર્ય મધ્યાહ્નમાં હતો, એટલે વિજયા દ્વાદશી, વામન દ્વાદશી વિજયા દ્વાદશી તરીકે કહેવામાં આવે છે. શંખ, નગારા, ઢોલ બધા આપોઆપ વાગ્યા. આપણે આમ વગાડવા ના પડે મંજીરાને બધાને. ભગવાન પ્રગટ થયા વામન રૂપે તો મંજીરા આપોઆપ મંદિરમાં ને બધે વાગવા, શરણાઈઓ મહાન ઘોષ આપોઆપ થવા લાગ્યો. એટલે આવું સુંદર ભગવાનનું પ્રાગટ્ય હોય છે. બધા પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને આયુધો, કાંતિ, આભૂષણો બધું ધારણ કરેલું છે. શ્રીહરિએ બટુક વામનને જોઈને પ્રસન્ન થયેલા પ્રજાપતિ કશ્યપ આગળ આવીને કશ્યપ જાત કર્મ સંસ્કાર કરે છે. અને ઉપનયન સંસ્કાર ગાયત્રીના અધિષ્ઠાતા દેવ સ્વયં સૂર્યનારાયણ કરે છે. એટલે ઓમ જે ગાયત્રી મંત્ર છે તત્ સવિતુર્વરેણ્યમ, હકીકતમાં ગાયત્રી છંદ છે. મંત્ર સવિતૃ મંત્ર કહેવામાં આવે છે. સવિતૃ એટલે સવિતા મંત્ર છે. સવિતૃ દેવ જે છે એનો મંત્ર છે. ગાયત્રી તો છંદ છે. એટલે ગાયત્રી મંત્ર એવું નથી, સવિતૃ મંત્ર કહેવામાં આવે છે. ગાયત્રી મંત્ર છંદમાં 24 અક્ષરો હોય, એટલે 8 વર્ણના 3 એમાં ચરણ હોય છે. એટલે સૂર્યનારાયણ ભગવાને ગાયત્રી મંત્રનો, સવિતૃ મંત્રનો ઉપદેશ કર્યો. બૃહસ્પતિજી ગુરુ છે, દેવગુરુ, એમણે ઉપવીત આપ્યું. કશ્યપ ઋષિએ મુંજ ઘાસની મેખલા આપી ધારણ કરવાની. અને જગતના પતિ વામન ભગવાને ભૂમિ, એટલે વામન ભગવાનને ભૂમિએ, પૃથ્વી દેવીએ કૃષ્ણ મૃગચર્મ આપ્યું. અને ઔષધિના પતિ ચંદ્રમાએ દંડ આપ્યો. માતા અદિતિએ કૌપિન વસ્ત્ર આપ્યું અને આકાશે છત્ર આપ્યું. એટલે આ પ્રમાણે અવિનાશી ભગવાન વામનને બ્રહ્માજીએ કમંડળું આપ્યું, સપ્તર્ષિઓએ દર્ભ આપ્યું, સરસ્વતી માએ રુદ્રાક્ષની માળા આપી છે. ઉપનયન સંસ્કાર થયા અને પછી યક્ષ રાજ કુબેરે આવી રીતે ભિક્ષાપાત્ર આપ્યું. ને સાક્ષાત ભગવતી ઉમા
જે છે પાર્વતીજી દેવીએ એમણે ભિક્ષા પણ આપી. આ પ્રમાણે સત્કાર પામેલા બટુક બ્રહ્મચારી વામન બ્રહ્મ તેજથી સંપન્ન છે, સુશોભિત છે. અને હવે બલિરાજાની યજ્ઞશાળામાં બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા છે. અને વામનજીને આવી રીતે ત્યાં જવાનું થાય છે. તો ભૃગુવંશી બ્રાહ્મણો અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા છે. બલિરાજાની યજ્ઞશાળામાં વામન ભગવાન આવે છે. વામન ભગવાન ચાલતા ચાલતા જાય છે ત્યારે પૃથ્વી પણ એમના આવી રીતે નમી જાય છે. તો બહુ સુંદર અહીંયા વર્ણન કરેલું છે. નર્મદા નદીના ઉત્તર કટે ભૃગુકચ્છ એટલે અત્યારનું ભરૂચ. તો ભરૂચ નામના ક્ષેત્રમાં બલિરાજાનો અશ્વમેધ યજ્ઞ થઈ રહ્યો છે. અને ભૃગુવંશી ઋત્વિજો છે અને જેવા વામન ભગવાન પ્રવેશ કરે છે, કરોડો સૂર્ય એક સાથે પ્રકાશી રહ્યા હોય એવો યજ્ઞ મંડપમાં આવી રીતે પ્રકાશ પથરાઈ જાય છે. એ વામન ભગવાનના તેજથી બધા ઋત્વિજો છે નિસ્તેજ થઈ જાય છે. અત્યંત પ્રભાવશાળી તેજસ્વી કોઈ મહાત્મા આવે તો કેવા બધા સામાન્ય લોકો જે છે નિસ્તેજ થઈ જાય. તો આવી રીતે બલિરાજા હવે તર્ક કરવા લાગ્યા કે સાક્ષાત સૂર્યનારાયણ તો પધાર્યા નથી ને. એટલે આવી રીતે કે સનતકુમાર આવ્યા છે કે અગ્નિદેવ આવ્યા છે કે સૂર્યનારાયણ આવ્યા છે, આવું બલિરાજા કહેવા લાગ્યા. એટલે શિષ્યો સહિત બધા ભૃગુવંશી બ્રાહ્મણો છે આ પ્રમાણે વામન ભગવાનનું જળ ભરેલું કમંડળું અને દંડને ધારણ કરેલા જોઈને એમની પૂજા વગેરે કરે છે. વામનજીને અર્ઘ્ય અર્પણ કરે છે. એટલે ગંગાજી કઈ રીતે અવતરિત થયા? એટલે બ્રહ્માજીના કમંડળુમાંથી ભગવાનના ચરણ કમળ પખાળવામાં આવ્યા, એને શિવજીએ ધારણ કર્યા, ત્યારે ગંગાજી અહીંયા આવ્યા છે. પરંતુ બલિરાજાને તો સાક્ષાત ભગવાનના ચરણને સીધું ચરણ પખાળવાનો અવસર મળેલો છે. બલિરાજા જેટલું ભાગ્ય આવી રીતે આ કેવટ વગેરેને જે મળેલું છે એવા બહુ જ જૂજ લોકોને મળેલું છે. યજ્ઞ મંડપમાં પધારેલા જોઈને બધાએ એમનું સન્માન કર્યું, ઊભા થયા અને આસન આપ્યું. એટલે બલિરાજાએ કીધું, ભગવાનની સુંદર રચના કરી અને આ પ્રમાણે સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામતે. હે બ્રાહ્મણ કુમાર, હે બટુક બ્રહ્મચારી, પધારો, આપનું સ્વાગત છે, આપને નમસ્કાર છે, આપની હું શું સેવા કરું? બ્રહ્મર્ષિઓના સાક્ષાત મૂર્તિમંત તપ રૂપે જ આપ પ્રગટ થયેલા છો. અહીંયા આપ અમારા ઘરે પધાર્યા છો એટલે આપના પધારવા માત્રથી અમારા બધા પિતૃઓ તૃપ્ત થઈ ગયા છે અને આજે અમારું કુળ પવિત્ર થયું છે. અમારો આ વિશ્વજીત યજ્ઞ પણ સફળ થઈ ગયો છે. હે દ્વિજ શ્રેષ્ઠ, આપના ચરણ પ્રક્ષાલિત જળથી જેનું પાપ નાશ પામ્યું છે તેવા મારા અગ્નિઓ, આ જે વિશ્વજીત યજ્ઞ થઈ રહ્યો છે ને એ બધી અગ્નિની જે જ્વાળાઓ છે એ વિધિપૂર્વક આહુતિઓ પોતે પામી ગઈ છે. એટલે જે તીર્થ જે જળ પ્રોક્ષણ કર્યું એનાથી બધી આહુતિઓ જે છે એ સંપન્ન થઈ ગઈ છે અને આ મારી ભૂમિ પવિત્ર થઈ ગઈ છે. હે બટુકજી, હે બ્રાહ્મણ કુમાર, આપ જે કંઈ પણ ઈચ્છો તે મારી પાસેથી ગ્રહણ કરી લો. તમને જે કંઈ પણ માગવાની ઈચ્છા હોય, ગાય, સુવર્ણ સામગ્રીઓથી સુસજ્જિત ઘર, પવિત્ર અન્ન પાણી, કોઈ બ્રાહ્મણ કન્યા વિવાહ માટે, સમૃદ્ધ ગામ, હાથી, ઘોડા, રથ, જે કંઈ પણ ઈચ્છા હોય તે આપ મારી પાસેથી માગી લો. તો વિરોચન પુત્ર બલિનું આવું ધર્મયુક્ત અને માધુર્યમય વચન સાંભળીને આ ભગવાન વામન બોલે છે, હવે ભૃગુવંશી બ્રાહ્મણો અને એની સેવા કરનારા આવા પ્રહલાદ પૌત્ર એવા બલિ, આપની આ કુળ પરંપરા ખરેખર બહુ મહાન છે. એટલે સૌથી પહેલાં કુળ પરંપરાની સ્તુતિ કરે છે. તો કોઈની પણ પાસે માગવું હોય ને તો આટલું આપો એમ એવું સીધું મંગાય નહીં. સૌથી પહેલાં આ જો તમારા દાદા આવા હતા, તમારા પાપા આવા હતા, આમ તમારું કુળ એમ કરીને કુળ પરંપરાની સ્તુતિ કરી. અને જેની ભૃગુવંશી બ્રાહ્મણોની સેવા કરો છો તમે વગેરે, એટલે એમના કર્મોની પણ સ્તુતિ કરવાની હોય. એટલે કે ભૃગુવંશી બ્રાહ્મણોની સેવા કરી છે, કુળવૃદ્ધ પિતામહ પ્રહલાદજી જે છે એ માન્ય છે એટલે માન આપવા યોગ્ય છે અને માટે તમારી આ સેવા વગેરેથી હું પ્રસન્ન થયો છું વગેરે એવું કીધું. અને
એટલે દાનનો અવસર જ્યારે મળે ત્યારે પછી વામન ભગવાન છે બહુ આમ અત્યારે ઓલું બહુ ના માગવું જોઈએ. બ્રાહ્મણને જેટલી જરૂર હોય, બ્રાહ્મણ એ તો શું સંતોષી જીવ કહેવાય. એટલે શું શાસ્ત્રના વચનને પ્રમાણિત કરવું જોઈએ. એટલે બ્રાહ્મણનું મુખ્ય જે કર્તવ્ય છે એ શું છે? શાસ્ત્રના વચનોને પ્રમાણિત કરવું. એટલે શાસ્ત્રમાં અપરિગ્રહ ને સત્ય, અહિંસા, મૂલ્યો વગેરે જે કંઈ પણ કીધા છે, ગૃહસ્થો માટે સત્યનું, અહિંસાનું પૂરેપૂરું પાલન કરવું સંભવ નથી. જે કંઈ પણ વ્યવહાર વગેરે આપણે કરતા હોઈએ એમાં કંઈક પાપ થઈ જાય છે. એટલે બ્રાહ્મણે આવી રીતે સંયમિત જીવન જીવવાનું છે અને શાસ્ત્રના વચનોને પ્રમાણિત કરવાના છે. અપરિગ્રહી વગેરે જીવન જીવવાનું છે, ભિક્ષા માગીને વગેરે જીવન જીવવાનું છે. એટલે બહુ ના માગવું જોઈએ. બહુ મોટું અહીંયા વિવેક વગેરે જાણે મોટું લેક્ચર આપે છે વામન ભગવાન બલીને. અને ભાઈ હિરણ્યકશિપુએ પોતાના ભાઈનો વધ સાંભળીને ક્રોધિત થઈ ગયા અને શ્રી હરિના નિવાસ સ્થાને દોડ્યા. એટલે આખું હિરણ્યકશિપુની થોડી વાત કરે છે. પછી વિરોચનની પણ વાત કરે છે. બલિના પિતા વિરોચન, તો એમની પાસે બ્રાહ્મણ દેવો આવી રીતે એમનું આયુષ્ય માગવા આવ્યા હતા. એટલે વિરોચનને ખબર હતી કે આ દેવો છે ને મારું આયુષ્ય લેવા આવ્યા છે, છતાં પણ બ્રાહ્મણ દેહે આવ્યા ને માટે એનો સત્કાર કરવો જોઈએ અને જે માગ્યું છે એ આપી દેવું જોઈએ. એટલે વિરોચને પણ પોતાનું આયુષ્ય આપી દીધું હતું. એટલે આવું બધું યાદ કરાવે છે વામન કે આવું જો તમારા પિતાએ આવું કર્યું હતું અને તમારા દાદાએ આવું કર્યું હતું, આ તે બધું આવી રીતે એ કહે છે. અને વૈરાનુબંધ એતાવાન, એટલે સંસાર વેર ભાવનો સંબંધ એટલો જ હોય છે કે ત્યાંથી મૃત્યુ આવી જાય વગેરે ઘણું બધું વામન ચરિત્ર જે છે એમાં વામન ભગવાન બલિરાજાને આવી રીતે હે દૈત્યેન્દ્ર, વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ એવા આપની પાસે મારા પગથી મપાયેલા 3 પગલાં જેટલી થોડી ભૂમિ હું માગું છું. મારા પગથી મપાય ને એટલી નાની થોડી ભૂમિ હું માગું છું. હે દાનવીર, જગતના ઈશ્વર, જગદીશ્વર અત્યારે બલી છે, 3 લોકનો નાથ છે. હું બીજું કોઈ માગતો નથી. જેટલું પ્રયોજન હોય તેટલું જ સ્વીકારનારો વિદ્વાન જે છે એ પાપમાં પડતો નથી. એટલે બલિરાજા કહે છે, અહો બ્રાહ્મણ કુમાર, તમારી વાણી વૃદ્ધજનોને સંમત છે. કોઈક મોટા નાના કોઈ બટુકજી બોલતા હોય ને એવું નથી લાગતું. કઈ મોટા પરિપક્વ માણસો હોય વૃદ્ધજનો એમના જેવી લાગે છે. તમે બાળક છો પણ બાળક બુદ્ધિ ધરાવો છો. સ્વાર્થ પ્રત્યે નાદાન છો. 3 ડગલા જમીન માગીને શું? ત્રિલોકીનો નાથ તમારી સામે ઊભો છે અને તમે 3 ડગલા જમીન માગો છો? એટલે આવી રીતે બલિરાજા કહે છે, જે મનુષ્ય 3 લોકના એક અધિપતિ અને એક બેટ આપી શકે એવા ઉદાર દાતા પાસે હોય તો મારી વાણીની પ્રશંસા કરીને 3 ડગલા ભૂમિ માગવી એ કંઈ બુદ્ધિશાળી પગલું નથી. મારી પાસે એકવાર જે યાચના કરે છે એને બીજી વાર કોઈની પાસે યાચના કરવાનું રહેતું નથી. એટલે માટે તમે ખુશીથી બીજું જે કંઈ પણ આખા જીવન દરમિયાનની આજીવિકા જોઈતી હોય તો એ પણ માગી લો. એટલે વામન ભગવાન પાછું કહે છે કે ના ના ભાઈ, મારે તો આવી રીતે 3 ડગલા જમીન જ જોઈએ છે અને વધારે ઈચ્છાથી વધારે કોઈએ કંઈ વધારે ન લેવું જોઈએ. અને દૈવ ઈચ્છાથી મળેલ વસ્તુથી સંતુષ્ટ રહીએ ને તો બ્રાહ્મણનું તેજ વધે. યદૃચ્છા, ઈશ્વર ઈચ્છાથી જેટલું મળેલું છે એમાં સંતોષ પામે બ્રાહ્મણ તો બ્રાહ્મણનું તેજ વધે છે. જેમ અગ્નિ જળ વડે શાંત થઈ જાય એમ અસંતોષથી બ્રહ્મ તેજ ક્ષીણ થઈ જશે. એટલે મારે વધારે કંઈ જોઈતું નથી. અસંતોષ જે છે એ આવી રીતે દુર્ગતિ કરાવનારો છે. એ માટે આટલાથી જ હું કૃતાર્થ થઈ જઈશ. ધન તો મારે એટલું જ જોઈએ છે કે આ 3 ડગલા ભૂમિ જ જોઈએ છે. તો આમ પ્રમાણે બલિરાજા હસતા હસતા ભલે એમ હો એમ કરીને ઈચ્છાનુસાર આપ સ્વીકારો. વામનજીને ભૂમિનું આવી રીતે દાન કરવા માટે જળપાત્ર હાથમાં લે છે અને પછી આવી રીતે સંકલ્પ કરવા માટે બલિરાજા ઉદ્યત થઈ જાય છે. શુક્રાચાર્ય વગેરે. એટલે વામન કથા, વામન ચરિત્ર જે છે ભાગવતમાં પણ છે, વામન પુરાણમાં પણ છે અને નૃસિંહ પુરાણમાં પણ છે. તો બલિના કમંડલુમાં શુક્રાચાર્યજી આવી જાય છે, એને જળ લેવા દેતા નથી વગેરે કથા વામન પુરાણ અને નૃસિંહમાં છે, ભાગવતમાં નથી.
એ વામન ભગવાન ઓલી સળીથી, દર્ભની સળીથી એ જે છે શુક્રાચાર્યજીની એક આંખ આવી થઈ જાય છે, કાણી થઈ જાય છે. આ બધી કથા ભાગવતમાં નથી, એ ત્યાં વામન પુરાણ વગેરેમાં છે. તો બલિરાજાનો સંકલ્પ અને પછી બલિરાજાની સ્તુતિ, બહુ ઉત્તમ શ્લોક છે. આ જે છેલ્લું ચરણ છે ને એ યાદ રાખવાનું, રોજ ભગવાનને કહેવાનું. પદમ તૃતીયમ કુરુ શીર્ષણી મે નિજમ. એ ભગવાન, આપનું ત્રીજું જે ડગલું છે એ ચરણ એ મારા મસ્તક ઉપર પધરાવો. એટલે બલિરાજાને જે લાભ મળેલો છે બીજા કોઈને મળ્યો નથી. સાક્ષાત ચરણ કમળ ભગવાને બલિરાજાના મસ્તક પર મૂકેલું છે. એટલે મહાત્માઓને પણ પગે લાગીએ ને ત્યારે આમ સામેથી એમનો જમણો પગ લઈને આપણા માથા ઉપર મૂકી દેવાનો અને બોલવાનું, પદમ તૃતીયમ ગુરુ શીર્ષણી મે નિજમ. આવી રીતે કોઈ પણ મહાત્મા આવી રીતે આવે ને તો એમનો આવી રીતે જમણું ચરણ લઈને આપણે મૂકવાનું અને આ બોલવાનું, પદમ તૃતીયમ ગુરુ શીર્ષણી મે નિજમ. બહુ સુંદર બલિરાજાની સ્તુતિ છે. એક શ્લોક જે છે વામન ચરિત્રમાં, બલિરાજા ભક્ત શિરોમણી કહેવાયા છે. આવી સ્તુતિ બીજા કોઈએ કરી નથી એવું પણ આચાર્યો કહે છે. તો સુંદર છે. આવતી વખતે આપણે બલિરાજાની સ્તુતિ જે છે એ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.